અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ સત્યેન્દ્ર મિશ્રા અને રાજ્યના પ્રભારી બાબુભાઈ ચૌધરીના નેજા હેઠળ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. સર્કિટ હાઉસ શાહીબાગ ખાતે યોજાયેલ આ સ્નેહ મિલન સમારોહમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લા અને તાલુકાઓના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના વિપુલભાઈ પટેલ, ઓલ ઇન્ડિયા તંત્રી અને પત્રકાર સંઘ ગુજરાતના મહામંત્રી આર.કે. થાપા, ભારતીય નાગરિક સુરક્ષા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌતમભાઈ બી. ત્રિવેદી, આરટીઆઈ એક્ટિવિસ્ટ વસંત બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા મીડિયા લડત સમિતિના પ્રમુખ એ.પી. રાણા અને અન્ય મહાનુભાવોએ હાજર રહીને કાર્યક્રમમાં પત્રકારોને કાયદાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કામ કરવું જોઈએ, ચાહે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, ચાહે પુરવઠા ખાતાનું હોય, આરોગ્યનું હોય. કેમ કે આ સહન જે અવાજ અત્યાર સુધી જે જૂની દૈનિક છાપા હોય આપણે નોંધ નતા લેતા, પણ આ સોશિયલ મીડિયા આવવાથી દિન પ્રતિદિન આપણી અવાજ બંધ કરવા માટે કેટલાક ઠેકેદારોને આવા ખોટા કેસો કરવાની પ્રથા તાકી એ કેસો થાય બીજા પત્રકારો પણ ડરે એનો એક ખાઉ કરવા માટે આ વહીવટી તંત્ર દિન પ્રતિદિન અમદાવાદ હોય કે સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં. આ સભામાં સમગ્ર ગુજરાત ખાતે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ સોશિયલ મીડિયાના કેટલાક પત્રકારો ઉપર રાજકીય દબાણના કારણે ખોટી એફઆઈઆરની ફરિયાદો દાખલ કરીને મીડિયા પત્રકારોને કવરેજ કરતા અટકાવવા માટે પોલીસ સત્તાનો દુરુપયોગ કરે છે. જે મીડિયા પત્રકારોને કોઈ કવરેજ કરતા અટકાવી ન શકાય તેવું કાયદાનું માર્ગદર્શન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ પ્રશાંતકુમાર મિશ્રા અને કે.બી. વિશ્વનાથનની બેન્ચે મમતા ત્રિપાઠીના કેસમાં આપી ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી હતી. જે માટે આવેદનપત્ર આપી સંગઠન દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆતો કરવામાં આવશે તેવું આહવાન શ્રી આર.કે. થાપાએ વ્યક્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં મીડિયા પત્રકારોને શાલ ઓઢાડી ફૂલહાર કરીને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વિપુલભાઈ પટેલે આહવાન કર્યું હતું, જ્યારે આ કાર્યક્રમનું કવરેજ મીડિયા પત્રકાર સાગર રાયે કર્યું હતું.